ટળે છે, દશામાની કૃપાથી સર્વ શુભ થાય છે। દાસી તો બધું જાણી લઈને રાણી પાસે આવી અને દશામાની વાત કરી। રાણી તો આ સાંભળીને પ્રભાવિત થઈ ગઈ। તેને મનોમન નક્કી કરી લીધું કે પોતે પણ દશામાની વ્રત કરશે। રાત્રે સૂતી વખતે રાણીએ આ વાત રાજાને કહી। રાજાએ વ્રત કરવાની ચોખ્ખી ના પાડી દીધી અને ઉપરથી તેને સંભળાવી દીધું કે તારે વળી શેની ખોટ છે? ધન દોલત સુખ સાબદી રાજપાટ સંપત્તિ બધું તો છે, પછી વ્રત શા માટે કરવું જોઈએ? રાજાની અહંકાર ભરી વાણી સાંભળીને દશામાં ક્રોપેમાન થયા। તે આખા રાજ્યમાં ફરી વળ્યા। વહેલી સવારે આખા નગરમાં અંધાપૂટી ફેલાઈ ગઈ। ભંડારા અને કોઠારા પણ ખાલી થઈ ગયા। રાજ્યની પ્રજા ચિત્રે હાલ થઈ ગઈ। રાજા રાણીએ હાથે પગે ચાલી નીકળ્યા। ચાલતા ચાલતા તેઓ ગામના પાદરે એક વાડીમાં ગયા। તેઓ થાક્યા પાક્યા તે આરામ કરવા બેઠા। આખી વાડી ફૂલો સુકાઈ ગયા। રાજા રાણી ત્યાંથી ચાલી નીકળ્યા। સાથે બંને કુંવરો પણ હતા। ચારે જણા ચાલતા ચાલતા રાણીને બેનપણીના ઘેર આવ્યા। બંને રાજકુંવરો ભૂખ લાગી હતી એટલે રાણીએ બેનપણી પાસે ખાવાનું માંગ્યું। એટલે ઝાકારો કરતા બોલી, જા જા રામ ભિખારણ, મારા રાજ્યમાં આવીને બટકું રોટલો માંગતા તને લાજ ના આવી? આવા વેણ સાંભળી તેઓ ત્યાંથી આગળ વધ્યા। રસ્તામાં એક વાવ આવી। બંને કુંવરોને ખૂબ જ તરસ લાગી હતી એટલે તેઓ પાણી પીવા વાવમાં ગયા। દશામાએ તેને વાવમાં ખેંચી લીધા। આ જોઈને રાણી રાજા કલકતા કરતા લાગ્યા। રાજા હવે ખાતરી થઈ ગઈ કે નક્કી આ બધું દશામાના વ્રતનું અપમાન કરવાનું પરિણામ છે। રાજાએ મનમાં ખૂબ જ પસ્તાવો થવા લાગ્યો, પણ તેણે રાણીને આશ્વાસન આપતા કહ્યું, કલકતા ન કરો રાણી, જેણે કુંવરો આપ્યા હતા તેણે લઈ લીધા। આપણી દશા ફરી ગઈ છે। સાચે જ દશામાં આપણા ઉપર ક્રોપે લાગ્યા છે। તેઓ કલ્પના કરતા કરતા આગળ વધ્યા। રસ્તામાં રાજાની બહેનનું ગામ આવ્યું। રાજાએ પોતાની બહેનને સમાચાર મોકલ્યા અને પોતે ગામને પાદરે મુકામ કર્યો। બહેન સંદેશો મળતા તેને લાગ્યું કે જરૂર ભાઈને કોઈ દુઃખ પડ્યું હશે, નહીતર હાથી ઘોડા અને રથ વગર તેઓ આવે જ નહીં। આ વિચારી બહેન સુખડી બનાવી માટલામાં સુખડી તથા સોનાનું સાકું મૂકી પોતાના ભાઈને મોકલાવ્યું। રાજાએ માટલું મળ્યું। માછલી ખોલીને જોયું તો સુખડીની જગ્યાએ ઠીકરાના ટુકડા થઈ